Hello friends, good morning. How are you all? Fine? Okay, good. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 these અને those એ બંને જે વાક્યમાં કઈ રીતે વપરાય છે અને એ જે વાક્યો બને છે એમાં આપણે હકાર અને નકારમાં કઈ રીતે ફેરવવા એ આપણે આજે 14th માં 9th સેન્ટેન્સ પર ફોકસ કરીશું. એમાં શું કહ્યું છે? આર ધીઝ બલૂન્સ, શું આ ફુગ્ગાઓ છે? તો આમાં સૂચના તમને શું આપેલી હશે કે નીચે આપેલા વાક્યોને નકારમાં ફેરવો તો માત્ર નકારનું વાક્ય જ લખવાનું થાય. તમારે પિક્ચરને ક્યાંય ધ્યાનમાં રાખવાનું નહીં. બરાબર? તો અહીં શું લખ્યું? આપણે નકારમાં લખવું છે તો આગળ લખ્યું નો, અલ્પવિરામ કર્યું. ધીઝ હોય કે ધોઝ હોય, આપણે એને શું કરવાનું છે? ધેયમાં ફેરવવાનું છે. અને બલૂન્સ છે બહુવચનમાં છે તો આર આવશે અને નકારમાં આવશે નોટ અથવા તો એનટી, એટલે કે આરંટ. આર નોટ અથવા આરંટ બંને સાચું પડે. બરાબર? નો ધે આરંટ, ના તે નથી. તો તે શું છે? તો આપણે ચિત્ર આધારિત લખીએ છીએ એટલે આપણે વાક્ય બનાવીએ છીએ આખા કે ધે આર બોલ્સ, તે બોલ છે. આ તમારે ધે આર છે એ તમારે લખવાનું નથી. રેડી? કેમાં? ટેસ્ટમાં. રાઈટ? એના પછી છે 10th છે આર ધોઝ સ્ટાર્સ, શું પેલા તારાઓ છે? તો તમને પ્રશ્ન પૂછેલો હોય કે નકારમાં ફેરવવાનું છે તો લખવાનું નો ધે આરંટ, ના તે તારાઓ નથી. તો કે તો શું છે એ તમારે અહીં લખવાનું હોય તો તમે લખો ધે આર કાઇટ્સ. શું છે? તે પતંગ છે. પછી નેક્સ્ટ છે આર ધીઝ ટ્રીઝ, શું આ વૃક્ષો છે? તો તમને કીધું હોય કે નીચે આપેલા વાક્યને હકારમાં ફેરવો તો હકારમાં કઈ રીતે લખાય? યસ લખાય, અલ્પવિરામ આવશે. ધીઝ અને ધોઝનું શું થશે? ધેય થશે અને આર ફૂલ સ્ટોપ. અહીં નકાર હતું એટલે આરંટ આવ્યું, અહીં હકારમાં લખવાનું છે એટલે ધે આર એવી રીતે આવશે. નોટ લગાડવામાં આવશે નહીં. નોટ માત્ર ને માત્ર નકાર વાક્યમાં જ આવે. નો ધે આરંટ એવી રીતે નકાર વાક્ય થઈ ગયું. યસ ધે આર તો એ હકાર વાક્ય થઈ ગયું. બરાબર? અહીં પૂર્ણ વાક્યમાં જવાબ લખી દે કે ધે આર ટ્રીઝ, પેલી અથવા પેલા વૃક્ષો છે. આર ધોઝ કપ્સ, શું પેલા પ્યાલાઓ છે? કપ છે. બરાબર? તો કે નો, નકારમાં ફેરવવું છે આપણે. નો ધે આરંટ, શું કરવાનું? નો ધે આરંટ અથવા તો આર નોટ, ના તે કપ નથી. તો કે તો તે શું છે? તો કે ધે આર ગ્લાસીસ, શું છે? પેલા ગ્લાસ છે, પ્યાલાઓ છે. નેક્સ્ટ છે આર ધીઝ બોક્સીસ, શું આ બોક્સ છે? તો તમને બોક્સ દેખાતા હોય તો તમે યસ ને ન દેખાતા હોય તો નો લખો. પણ તમારે સૂચનાને ફોલો કરવાની છે. સૂચનામાં જેવી રીતે કહ્યું હોય એ અનુસાર આપણે વાક્ય લખવાનું થાય. હવે આ વાક્યને આપણે હકારમાં ફેરવીએ તો કઈ રીતે લખાશે? યસ, અલ્પવિરામ કરવાનું છે. ધીઝ અને ધોઝનું શું થાય? ધેય થાય અને આર. યસ ધે આર, હા તે છે. બરાબર? શું છે તે? ધે આર બોક્સીસ. શોર્ટ ફોર્મમાં નીચે નથી લખવાનું, ફૂલ ફોર્મમાં લખવાનું છે. આપણે જ્યારે હકાર અને નકારમાં લખીએ છીએ ત્યારે ટૂંકમાં જવાબ લખીએ છીએ, પણ જે રાઈટ આન્સર આવતો હોય ત્યારે આપણે યસ ધે આર કે નો ધે આર બોક્સીસ એવું નથી કરવાનું, પણ આખું લખવાનું છે ધે આર બોક્સીસ. રેડી? પણ જ્યારે તમને ટેસ્ટમાં પૂછાય ત્યારે તમે કઈ રીતે લખશો? યસ અને નો માં ટૂંકમાં લખવાનું છે. યસ ધે આર, હા તે છે. નો ધે આરન્ટ, ના તે નથી. તમારે આખું વાક્ય આવી રીતે લખવાનું ન થાય કે યસ ધે આર ટ્રીઝ, એવું લખવાનું નથી. શોર્ટમાં લખવાનું છે. રાઈટ? ના પછી નેક્સ્ટ છે આર ધોઝ સનફ્લાવર્સ, શું પેલી સૂર્યમુખીઓ છે? અથવા શું પેલી સૂર્યમુખીના જે ફ્લાવર્સ આવે છે એ છે? તો કે ના તે નથી. તો આપણે નકારમાં કીધું હોય તો
નો ધે આરન્ટ. ના પેલી સૂર્યમુખીઓ નથી, તો કે તો તે શું છે? તો આપણે લખીએ ધે આર, શું છે? ધે આર રોઝીઝ. પેલા અથવા તો તે ગુલાબ છે, ગુલાબો છે એવું ન લખાય, એવું બરાબર યોગ્ય ન લાગે એટલા માટે. આર ધોઝ ડોંકીઝ, શું પેલા ગધેડાઓ છે? તો આપણે નકારમાં લખીએ છીએ, એમ કીધું હોય કે આ ઉપરોક્ત વાક્યની નકારમાં ટૂંકમાં લખો, તો આપણે નકારમાં કઈ રીતે લખીએ? નો ધે આરન્ટ. ના તે નથી, તો કે તો તે શું છે? તો આપણે અહીં લખીએ ધે આર હોર્સીસ. તેઓ ગધેડાઓ નથી, પણ તેઓ ઘોડાઓ છે, હોર્સીસ છે. રેડી? એના પછીનું નેક્સ્ટ છે આર ધીઝ બોટ્સ, શું આ હોડીઓ છે? તો તમને કીધું હોય કે ઉપરોક્ત વાક્યને હકારમાં ટૂંકમાં લખો, તો કઈ રીતે લખશો? યસ અલ્પવિરામ, ધીઝ અને ધોઝ નું શું થશે? ધેય થશે. યસ ધે આર. શું છે તે? ધે આર બોટ્સ. શું છે? પેલી હોડીઓ છે. તો આ રીતે તમારે જ્યારે હકાર અને નકારમાં કીધું હોય ત્યારે શોર્ટ ફોર્મમાં લખવાનું થાય. શોર્ટ ફોર્મમાં કઈ રીતે લખવાનું થાય? નો ધે આર નોટ અથવા નો ધે આરન્ટ, એવી રીતે લખવાનું થાય. રેડી? પણ પૂર્ણ વાક્યમાં તમારે લખવાનું હોય તો ધે આર બોલ્સ, એવી રીતે આખું વાક્યમાં તમારે લખવાનું થાય. પણ આપણી જે પેટર્ન છે એમાં યસ અને નો જ માત્ર આપણે હકાર અને નકારમાં ટૂંકમાં જ લખવાના થશે. તો આવી રીતે આપણે જેટલી બી પ્રેક્ટિસ કરી છે એ બધી વ્યવસ્થિત રીતે જોઈ જવાની છે. તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલા હશે એ હંમેશા ટુ બી ના રૂપથી શરૂઆત થઈ હશે, આર થી જ શરૂઆત થઈ હશે. ધીઝ અને ધોઝમાં કોમન શું આવશે? આર આવશે. એટલે આર તો બધામાં આવશે જ, બરાબર? અને પેલા ટુ બી ના રૂપ મૂકવાનું, પછી ધીઝ અને ધોઝ, અને પછી કોઈ પણ સંખ્યાનું જે નામ આપેલું છે, શું આપ્યું છે? કોઈ પણ સામાન્ય નામ આપવામાં આવેલું હોય એ તમને અહીં દર્શાવવામાં આવેલું છે. અને એનું હકાર હોય તો યસ ધે આર, નકાર હોય તો નો ધે આરન્ટ. માત્ર ને માત્ર હકાર અને નકારમાં ટૂંકમાં ફેરવવાનું છે. આમાં કશું જ નવું નથી, કશું જ ટ્વિસ્ટ વાળું નથી, એકદમ ઈઝી છે. તમે જાતે પ્રયત્ન કરશો તો પણ ઇઝીલી સમજી જશો. ઓકે, તો યાદ રહી ગયું ને બધાને? પ્રેક્ટિસ કરીશું ને બધા? પ્રોમિસ? ઓકે, ગુડ. તો નેક્સ્ટ લેસનમાં મળીશું આના પછીના નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ.